તો આજે આપણે કયા જોઈએ છે 11 થી 20. પેલું આજે આગળનું રહી ગયું છે હું તમને ચલાવી આપીશ, એનું ટેન્શન ના લે. તો સૌથી પહેલા દાખલા નંબર 11 જુઓ. કયો દાખલો જોવાનું છે? 11મા નંબરનો દાખલો. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો આપ્યો છે. n પદોનો શું આપ્યો છે? સરવાળો આપ્યો છે. કેટલો સરવાળો છે? 4n - n - n. ક્લિયર? આ એક તમને અંદર રકમ આપેલું જ છે, પહેલી લાઈન. તેનું પ્રથમ પદ કયું હશે? હવે મને એમ કહો, સમજજો કે દાખલા તરીકે હું પ્રથમ પદ હું 2 લખું. શું લખું? પ્રથમ પદ શું લખું? 2 લખું. અને હું તમને એમ કહું S1 નો સરવાળો કેટલો? તો 2 જ રહેવાનું ને. S1 નો સરવાળો કેટલો થાય? 2 રહેવાનું. હવે ઉદાહરણ તરીકે બીજું રાખીએ આ રીતે. હવે હું કહું S2 નો સરવાળો કેટલો થાય? ઓબ્વિયસલી વસ્તુ તમે શું બોલવાના? 6 બોલવાના. એનો મીનિંગ થાય કે S1 જે છે, S1 એ રિયલમાં કોના બરાબર હશે? A1 ના બરાબર અથવા A ના બરાબર. હા કે ના? સાચું? હા સર, આટલું તો ખબર પડે એમ. તો હું તમને એ જ સમજાવવા માંગુ. જો તમને આ કોન્સેપ્ટ ખબર હોય, ફરીથી અહીંયા કેટલા લખ્યા મેં? 2. અહીંયા કેટલા લખ્યા છે મેં? 2 લખ્યા. તો S1 કેટલું થાય તમારો? 2 થશે. S1 કેટલું થશે? 2. 2 ને બોલો શું થયું? ચા, કોફી. તો આ ખબર પડે છે. S2 છે, પહેલું પદ કેટલું છે? તો એનો સરવાળો કેટલો થાય? 2 જ રહેવાનો ને, કેમ કે બીજું પાછળ કોઈ પદ છે. ચલો મેં હવે 2 પદ આપ્યા. હું એમ કહું આ બંનેનો સરવાળો કેટલો? S2 એટલે બધાનો સરવાળો. S2 એટલે શું? કેટલો થવાનો? તો મારે કહેવાનો મીનિંગ એ છે કે આ તમને લાઈન ખબર પડી કે S1 બરાબર શું લખાય? A1 લખાય અથવા A પણ લખાય. મારું કહેવાનો મીનિંગ ખબર પડે છે? હા. તો હવે ધ્યાન આપજો, હું અહીંયા શું કહેવા માંગુ છું. તો પહેલો દાખલો જુઓ તમે. તો એની અંદર તમને એટલું આપ્યું છે કે પ્રથમ પદ કયું હશે? પ્રથમ પદ કયું હશે? તો એનું મીનિંગ કહો કે આ પ્રથમ પદ એટલે શું બોલાય? A અથવા શું બોલાય? A1 અથવા શું બોલાય? S1. આ ખબર પડી? આટલું ખબર પડી કે આ લાઈન? હા. તો હવે હું એમ કહું છું કે આપણને જો બીજું કોઈ રસ્તો છે નહીં, તો આપણે એક કામ કરીએ. આના ઉપરથી આપણે આવું લખાય કે n પદોનો સરવાળો. આ ખબર પડી? એટલે કે પહેલા પદોનો સરવાળો એટલે શું લખું? S1. સૂત્ર શું છે? અંદર આપેલું છે. આનો જ ઉપયોગ કરવાનો. n ની જગ્યાએ શું મૂકવાના? n ની જગ્યાએ શું મૂકવાના? કેટલા મૂકવાના? 1. 4 એકા 4. 4 એકા 4. 4 એકા શું કહેવાનું મારે? ચલો 4 એકા 4. પેલામાંથી 1 નો વર્ગ 1 એટલે કેટલા આયા? 3. તો S1 કેટલા આયા? 3. તો મને એમ કહો S1 ની જગ્યાએ હું કેટલા શબ્દ વાપરી શકું? A પણ વાપરી શકું અથવા A1 પણ વાપરી શકું. જવાબ શું આવ્યો? 3. એનો મીનિંગ થાય પહેલું પદ કેટલું હશે? 3 હશે. મારું પહેલું પદ કેટલું હશે? 3 હશે. ચલો સર, આટલું તો અમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. હવે શું કહે છે? પ્રથમ 2 પદોનો સરવાળો શોધો. શું કીધું છે? પ્રથમ 2 પદોનો સરવાળો. તો હું આવું લખી શકું? 2 પદોનો સરવાળો. પ્રથમ 2 પદોનો સરવાળો શું લખાય? S2. સૂત્ર શું આવે? અંદર જે આપ્યું છે એ, તમારું ના લખી દે. અંદર જે આપ્યું છે એ. ચલો n ની જગ્યા કેટલા લખીશ? n ની જગ્યા હવે કેટલા લખીશ? ધ્યાનથી જુઓ. આ સૂત્ર છે, આને મારે બોલવું હોય તો આને શું બોલાય? SN બોલાય. શું બોલાય? SN. તો SN ની જગ્યાએ મને કહો અહીંયા n ની જગ્યાએ કેટલા લખીશ? 2 લખીશ. n ની જગ્યાએ કેટલા લખીશ? 2. કેમ 2? 2 પદ છે.
કેમ અહીંયા n ની જગ્યાએ 1 લખ્યા? એક પદ છે. ચલો કેટલા થાય? 8. પેલા કેટલા થાય? 4. સરવાળો કેટલો થાય? 4. તો મને એમ કહો કે મારો બે પદોનો સરવાળો કેટલો થયો? 4 થયો. પહેલું પદ છે કેટલું? 3 છે. મને કહો બીજું પદ કેટલું હોય? કોમન સેન્સ એવી વસ્તુ છે. બીજું પદ કેટલું હોય? ચલો એ બધું છોડો. તમારી ચોપડી છે તમારી જોડે? હું કહું તમારી ચોપડી છે? ચોપડી હું એક તમને પેજ નંબર કહું છું. જો ચોપડી હોય તો પેજ નંબર તમે જુઓ. પેજ નંબર છે તમારે, કેમ કે હવે નવું સૂત્ર આવશે. પેજ નંબર છે હા 56. 56. 56માં પદમાં જો તમને આવું એક સૂત્ર આપ્યું છે, an બરાબર sn માઇનસ sn માઇનસ 1. આવું એક સૂત્ર આપ્યું, જોઈ લો. છે આવું સૂત્ર દેખાય છે 56 56 ઉપર. હવે મારે કયું પદ શોધ? ચલો આ ખબર પડી, આ ખબર પડી. ચલો મને એમ કહો આપણે શું શોધ્યા? આ જે શોધ્યા એ કયા નંબરનું શોધ્યું? આ શોધ્યું, હા કે ના? મેં આ શોધ્યું કે ના શોધ્યું? આનો જવાબ શું આવ્યો? 4 આવ્યો ને? કેટલો આવ્યો? 4. મને એમ કહો મેં આ શોધ્યું કે ના શોધ્યું? હા કે ના માં જવાબ આપજો. ભાઈ ના થતો, નહીં થતું. મેં આ શોધ્યું કે ના શોધ્યું? આ કેટલું આવ્યું? એ થઈ જ જશે. આ શોધ્યું, આ શોધ્યું કે ના શોધ્યું? કેટલું આવ્યું? 3 આવ્યું. કેટલું આવ્યું? 3. આ દેખાય છે? ફરી ધ્યાનથી જોજો. અહીંયા શું લખ્યું છે? પ્રથમ પદ કયું હશે? તો મેં પહેલા આ લખ્યું, એક પદનો સરવાળો sn1 બરાબર આ લખ્યું. s1 કેટલા આયા? 3. s1 ને શું શું બોલાય? a પણ બોલાય, a1 પણ બોલાય, s1 પણ બોલાય. તો આ પહેલું પદ કહેવાય કે ના કહેવાય? પહેલું પદ કેટલું આવ્યું મારે? 3. આ ખબર પડી ગઈ? હવે મેં કેટલા પદોનો સરવાળો શોધ્યો? બે પદોનો સરવાળો શોધ્યો. બે પદોનો સરવાળો કેટલો થાય? 4. આટલું ખબર પડી ગઈ? તો મેં આ પણ શોધી લીધું. હવે બીજી લાઈન વાંચો, આ લાઈન. બીજું પદ કયું હશે? મારે કયું પદ શોધવાનું છે? બીજું પદ. તો હું અહીંયા સૂત્ર લખું છું a2. આવું લખાય ના કે ના લખાય? બીજું પદ એટલે a2 ગણાય. હવે મને એમ કહો n કેટલા છે? sn. n એટલે બે જ મૂકવાના ને? હવે બે માંથી એક બાદ કરો તો s2 કેટલા છે? s2 કેટલા આયા? 4. s1 કેટલા આયા? 3. તો મારે બીજું પદ કયા કેટલું હશે? 1 હશે. અને કોમન સેન્સ જેવી વસ્તુ છે ભાઈ, કે ભાઈ એક પદ છે 3. સમજજો પહેલું પદ કેટલું છે? 3. અહીંયા કોઈ બીજું પદ છે જેનો સરવાળો કેટલો થાય છે? 4. તો કયું હશે બીજું પદ? એ ખબર પડી જાય, આમે ખબર પડી જાય. પણ આપણે તો સૂત્ર પ્રમાણે જવું પડશે. સમજજો પહેલું પદ કેટલું છે? 3. પછી આનું મીનિંગ શું થાય? આનું મીનિંગ અર્થ કોણ કહેશે? બે પદોનો સરવાળો કેટલો આવ્યો? 4. હવે તમે એમ ના કહેતા કે સર આમાં સ્ટાન્ડર્ડ રીત કેમ ના આવી, પેલી લોકલ રીત કેમ ના આવી? કારણ કે આ લોકોએ કીધું છે આ સૂત્રનો ઉપયોગ કરો. રકમમાં કીધું છે કયા સૂત્રનો ઉપયોગ કરો? આ. તો n ની જગ્યાએ કેટલા મૂક્યા? 2. કેટલો આવ્યો? 4. એનું મીનિંગ થાય મારા બે પદોનો સરવાળો કેટલો છે? 4. એમાં પહેલા પદ કેટલા છે? 3. તો બીજું પદ કેટલું થશે? 1. આ નાના છોકરાને ખબર પડે, પણ આપણે તો શું કરવું પડશે? ગાણિતિક દર્શાવવું પડે. આપણે તો શું બતાવવું પડે? ગાણિતિક. ચલો આનો જવાબ આવ્યો કે ના આવ્યો? આવી ગયો. હવે મારે શું શોધવાનું છે? 10મું પદ. કયું પદ? અહીંયા જો આ જ રીતે ત્રીજું અને 10મું શોધો. આ જ રીતે, આ રીતે કયા કયા શોધવાના છે? ત્રીજું અને 10મું. હવે સમજો. હવે તમે શું કરશો મને એમ કહો. તો તમને એટલું ખબર પડી કે પહેલું પદ કેટલું છે? પહેલું પદ 4. સોરી, પહેલું પદ કેટલું છે? 3. પછી એના પછીનું પદ 1. તો આ રીતે આગળ જવાની શ્રેણી, આ રીતે જવાની. તો મારે અત્યારે કયું પદ શોધવાનું કહે છે? ત્રીજું પદ. ચલો એ ત્રીજું પદ કેટલું થાય? a પ્લસ 2d. એ કેટલા છે? 3. d કેટલા થાય? -2d.
2 જવાબ લાવ શું આવશે -1 એટલે કે ત્રીજું પદ કેટલું હશે -1 હવે મારે કયું પદ શોધવાનું કે છે હા 10મું પદ તો 10મું પદ નું સૂત્ર ચલો એ કેટલા 3 ડી કેટલા -2 ચલો શું થશે શું જવાબ આવે -15 ચલો આપણે આ બંનેના જવાબ આયા કે ના આયા હવે મને એમ કહો આપણે આ બંનેનો જવાબ લાયા કે ના લાયા આટલાનો જવાબ લાયા કે ના લાયા ત્રીજું પદ કેટલું આવ્યું -1 10મું પદ કેટલું આવ્યું -15 હવે મારે કયું પદ શોધવાનું છે nમું પદ હવે મારે કયું પદ શોધવાનું છે nમું પદ નું સૂત્ર બોલો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી પહેલું પદ કેટલું 3 n કેટલા છે ખબર નથી ડી કેટલા છે -2 -2 છે ક્લિયર ના સાહેબ હમણાં તો દેખાતું નહીં ધ્યાન આપો અહીંયા એ ખબર છે કેટલા છે 3 n ખબર છે ના ડી કેટલા છે -1 હવે ધ્યાનથી જુઓ આ 3 ના 3 માઇનસ નો ગુણાકાર કરો એમ જોડે સોરી -2 ફરી સાહેબ એ નહીં ભૂલ હવે ગુણાકાર કરો 2n આનો ગુણાકાર આને થે +2 આ બંનેનો સરવાળો થાય પાછળ જવાબ જોઈ લેજો પાછળ જવાબ જોઈ લેજો 3-4 જવાબો હોય છે પહેલો તો આ જવાબ હોવો જોઈએ એક આ જવાબ હોવો જોઈએ પછી 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 એક આ જવાબ હોવો જોઈએ કેટલા દાખલા પૂછ્યા છે ઘણા બોક્સ જેટલા છે એટલા દાખલા પૂછ્યા છે 1 2 3 4 5 5 દાખલા છે આની તો કઈ રીતે એક મને તો કોઈ દેખાતું જ નહીં આપણે ધ્યાન આલો જવાબ દેવા કેટલા છે 1 2 3 4 5 6 6 છે ડન પાછા બધાને જવાબ આવી જાય ફરી એકવાર ચલાવું છું ધ્યાન આપજો ખબર ના પડી હોય તો એમ કહી દે સમજત ચલો હવે ધ્યાન આપજો હું શું કહેવા માંગુ છું ફરી એકવાર ચલાવું છું દાખલો ખબર ના પડી હોય તો ધ્યાન આપજો હું તમને એમ કહું પહેલું પદ 6 છે પહેલું પદ કેટલું છે તો પ્રથમ પહેલા પદ સુધીનો સરવાળો કેટલો થાય 6 જ રહેવાનું સમજજો હું તમને એમ પૂછું પહેલો આંકડો 11 છે પહેલો આંકડો કેટલો છે તો પ્રથમ પહેલા પદ સુધીનો સરવાળો કેટલો 11 એનો મીનિંગ થાય કોમન સેન્સ જેવી વસ્તુ કે ભાઈ મારે જો પહેલું પદ 5 હોય તો પહેલો પદનો સરવાળો કેટલો થાય 5 જ રહેવાનું એમાં કેમ 5 રહેવાનું કોઈ બીજું પદ છે નહીં તો એનું મીનિંગ એ થાય છે કે અહીંયા જો પ્રથમ n પદોનું પ્રથમ n પદ કયું હશે તો હું આ લાઈન લખી શકું a બરાબર શું લખાય a1 બીજું શું લખાય આટલું ખબર પડી તમને 100% s1 કેમ s1 એટલે શું સરવાળો તો પહેલું પદનો સરવાળો એનો જ રહે હું 3 બોલું તો પહેલા પદનો સરવાળો કેટલો થાય 3 હું 1000 બોલું પહેલું પદ કેટલું છે તો હું તમને પહેલું પદ 1000 બોલી રહ્યો છું તો એનું મીનિંગ થાય છે કે એનો પહેલા પદનો સરવાળો કેટલો 1000 આટલું બેઠું હા સર આટલું બેઠું તો હવે એક કામ કરી આ સૂત્ર દેખાય છે આ સૂત્રમાં હું અહીંયા 1 લખું છું n ની જગ્યાએ શું લખું છું 1 n ની જગ્યાએ શું લખ્યું n ની જગ્યાએ 1 સરવાળો સરવાળો અહીંયા આ મારે લખવું હોય ને આ લાઈન તો હું આ રીતે લખી શકું ધ્યાનથી જોઈ લેજો પાછું તમે એમ કહેશો કે સર આવું કર્યું નથી તો અહીંયા ધ્યાન આપો મને અહીંયા હું લખું Sn અહીંયા શું લખું Sn નું સૂત્ર શું આપ્યું છે 4n - n². આ ડન છે હવે બધી લાઈન જોજો બધી લાઈન n ની જગ્યાએ કેટલા મૂક્યા હા ધ્યાનથી જોતા રહેજો n ની જગ્યાએ કેટલા મૂક્યા મેં 1 તો અહીંયા 1 મૂક્યા બેઠું પદ દેખાય છે ઓકે અહીંયા n ની જગ્યાએ કેટલા મૂક્યા 1 અહીંયા n ની જગ્યાએ કેટલા મૂક્યા 1 4 એકા 4
એક નો વર્ગ 1, 4 માંથી 1 જાય તો 3. એનો મિનિંગ થાય કે S1 બરાબર શું લખી શકાય? A. આને શું લખાય? A1. કેટલા આયા મારા? 3. આટલું ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી? હવે જો આ આપણે ટેવ કેવી છે, આપણને ગણિત કેમ નથી આવડતું? કારણ કે આપણે છે ને રકમ સરખી વાંચતા નથી. આમાં 6 વસ્તુ માંગીએ શોધવાની. કેટલી માંગી છે? 6 વસ્તુ. પહેલી વસ્તુ તો તમને આવડી જાય. બીજી વસ્તુ તમે ધ્યાનથી જુઓ. પહેલું પદ શોધાઈ ગયું. પ્રથમ પદ કયું હશે? જો એમને છે ને તમને ખબર પડે એટલે એને છે ને શું આપ્યું છે? સમજાવ્યું છે કે ભાઈ તમને જો ખબર ના પડે તો હું હતો, તમને જો ખબર પડતી ના હોય તો શું હતો? પણ અહીંયા બાળકોને કન્ફ્યુઝન થાય. પહેલું પદ તો A1 બોલાય. પહેલું પદ શું બોલાય? A1. અહીંયા લખ્યું છે S1. પણ કેમ S1 લખ્યું એ ખબર પડી ગઈ? કેમ S1 લખ્યું એ તમને હવે ખબર પડી ગઈ? ઓકે, ચલો એ પૂરું થયું. હવે શું કહે છે? પ્રથમ કેટલા પદોનો સરવાળો શોધો? 2. એનું મિનિંગ શું? પ્રથમ 2 પદોનો સરવાળો મિનિંગ શું થાય? S2. શું થાય? ચલો S2 આ રીતે લખ્યું. જોજો ઉપરની લાઈન બેઠી લખાય છે. ઓકે, પછી મેં આ સૂત્ર લખ્યું. સૂત્રમાં શું લખ્યા મેં? 2. 4 ગુણ્યા 2 કેટલા થાય? 8. 2 નો વર્ગ કેટલો? 8 માંથી 4 જાય તો ચલો આ પૂરી થઈ લાઈન. 2 લાઈન પૂરી. 2 બોક્સ દોર્યા. ચલો પહેલાનો જવાબ કેટલો આવ્યો? આ જે બોક્સ કરીને 3. આ બીજાનો જવાબ શું આવ્યો? 4. હવે શું કહે છે? કયું શોધો? બીજું પદ. તો બીજું પદનું એક સૂત્ર છે. આ શું છે? સૂત્ર કે ભાઈ an બરાબર sn માઇનસ sn માઇનસ 1. મારે કયું પદ શોધવાનું છે? બીજું. તો મને બીજા પદો 2 પદોનો સરવાળો છે મારી જોડે? હા. 2 પદોનો સરવાળો કેટલો છે? 4. ચલો મારી જોડે એક પદોનો સરવાળો છે? હા. કેટલો છે? 3. તો 4 માંથી 3 જાય તો શું જવાબ આવ્યો? 1. આ ખબર પડી? સર મને એ ખબર ના પડી કે આ શું કહેવા માંગે છે. તો હું એમ કહેવા માંગુ છું અહીંયા n કેટલા લખ્યા? 2. n કેટલા લખ્યા? 2. 2 માંથી 1 જાય. 2 માંથી 1 જાય શું આવે? આ ખબર પડી? તો S2 ની કિંમત છે. હા. તો મને કયું પદ મળી ગયું? બીજું. તો મારી જોડે મેં આ જે 3 કર્યા એ 3 નો જવાબ આવી ગયો. હવે મારે શું શોધવાનું છે? ત્રીજું પદ. હવે મને એટલું તો મારે જે 2 પદ આવી ગયા. કેટલા પદ? પહેલું પદ આવી ગયું અને બીજું કયું આવી ગયું? 2 પદ આવી ગયા. તો હું ત્રીજું પદ ના શોધી શકું? ચલો એ તો ઠીક. હું 10મું પદ ના શોધી શકું? એ પણ ઠીક. હું a ની n ઘાત ના શોધી શકું? એટલે અહીંથી ગાડી તો કેવી દોડવાની? મસ્ત. કેમ? પહેલું પદે ખબર છે, બીજું પદે ખબર છે. આમાં 6 વસ્તુ માંગેલી છે. તો આ કમસે કમ જોવા છે ને 6 ગુણનો દાખલો ગણી શકાય. 6 ગુણનો. પણ પરીક્ષામાં 4 ગુણમાં પૂછવું હોય ને તો 2 લાઈન કાઢી દેશે. કઈ 2 લાઈન કાઢશે? હું તમને કહું. આ કાઢી દેશે અને 10મું પદ કાઢી દેશે. કેટલા ગુણનું થઈ ગયું પછી તો? એટલે ફક્ત આ 2 પદ કાઢી નાખશે. 4 અરે ડન છે. તો આગળ જઈએ હવે. હવે આ દાખલા હા આપણે આમાં કઈ રહી ગયું? 12મા નંબરનું રહી ગયું ને. હવે ધ્યાન આપજો. 12મા નંબરનું રહી ગયું છે. સ્લાઇડ લઈએ. અહીંથી આ કોપી કરીશું, પેસ્ટ કરીશું. હવે આપણે કયો દાખલો આયા? હવે આપણે કયો દાખલો આયા? 12મા નંબરનો. આ કાલે જ ચલાવ્યું છે. જોઈએ તમારામાંથી કેટલા લોકોને આવડે છે. કાલે જ ચલાવ્યું. 6 વડે વિભાજ્ય એટલે શું? આનું મિનિંગ શું થાય? 6 વડે વિભાજ્ય એટલે શું? 6 વડે ભાગી શકાય. અર્થ સમજજો. 6 વડે શું કરી શકાય? ભાગી શકાય. અથવા 6 ના ઘડિયામાં આવે. 6 ના શું આવે? ઘડિયામાં આવે. એવા આંકડા કયા કયા? 6 એકા 6 6 દુ 6 તરી. ચલો આટલું તો ખબર પડી. 6 વડે વિભાજ્ય એવી કેટલી સંખ્યા? કેટલા સુધી જવાનું છે? 40. તો મને એમ કહો પહેલું, બીજું, ત્રીજું 40મું કયું હશે? 40 પદ સુધી જવાનું. આ કયું પદ ગણાય? પહેલું. આના તો મારે કેટલા પદ સુધી જવાના છે? કયા પદ સુધી?
40 પદ, તો 40મું પદ કેટલું થાય? 240. શું કર્યું? તો આ 40 ને કેટલા વડે ગુણ્યા? 6 વડે ગુણ્યા. સર પણ મને આવું ખબર પડતી નથી, તો મારે શું કરવાનું? મને પરીક્ષામાં આવું લાઈટ થશે નહીં કે ભાઈ આ 40 ને 6 વડે ગુણવાના. એટલે ભાઈ ના ખબર પડે તો એટલું તો જો, આ 1 છે તો આ 1 ને કેટલા વડે ગુણ્યા? આવી ગયું. આ 2 છે, કેટલા વડે ગુણ્યા? 12 દેખાય છે. આ કેટલા છે? તો કેટલા વડે ગુણ્યા? તો હવે તમે ધ્યાનથી જો, 6 એકા 6 દુ 6 તરી 6, આમ લખું બસ. 6 ગુણ્યા 40 કેટલા થાય? 240. એ ખબર ના પડે તો શું શોધવાનું? એ 40 શોધવાનું. શું શોધવાના? એ 40. એટલે 40મું પદ. ચલો સૂત્ર શું આવે? 39 ડી. એ એટલે કેટલા? 6. 39 ડી કેટલા? 6. ચલો 6 સરવાળો કરો એટલે શું? ગુણાકાર કરો. 234. બંનેનો સરવાળો કરો. જો ખબર ના પડે તો મેં તમને કેટલી બધી રીતો આલી. એક આ રીત આલી. પરીક્ષામાં આવું કોઈ કરવાનું નહીં, આવા કોઈ ચિત્રામણ નહીં કરવાના, સીધું આ જ લખવાનું. ડન છે. આગળ જઈએ. હવે શું કહે છે કે ભાઈ 40 પદોનો સરવાળો શોધો. કેટલા પદોનો? 40. તો આના આપણે કેટલી રીતે ગણી શકીએ દાખલા? 2 રીતે ગણી શકીએ. આ દાખલાને કેટલી રીતે ગણી શકાય? 2 રીતે. ચલો તમારે આ તમને લખતા આવડશે પરીક્ષામાં? પહેલા મને એટલું કહી દો, આ જે બોક્સ કર્યું એ તમને લખતા આવડશે? ઓકે, મે બી તમને આ લખતા આવડતું તો ગભરાવાની જરૂર નથી. તમને 240 લખતા નથી આવડતો એ ગભરાવાની જરૂર, તો એ જવાબ આવશે. અને જો તમને 240 લખતા આવડે છે તો એ ગભરાવાની જરૂર, તો એ જવાબ તો આવશે. 2 રીત કઈ? તો પહેલી રીત છે લોકલ. પહેલી રીત કઈ? લોકલ. લોકલ વાળી રીત આપણે તમને ખબર હોય તો આવું આવે સૂત્ર. આ લોકલ રીત. કેટલા પદોનો સરવાળો? 40 પદોનો સરવાળો. ચલો એ કેટલા છે? 6. કેટલા પદોનો સરવાળો? 40. ડી કેટલા છે? 6. ચલો અહીંયા છેદ ઉડાડો. કેટલા થાય? 20. 20. પેલી બાજુ કેટલું થાય? 12. પેલી બાજુ 39 ગુણ્યા 6 ગુણાકાર કરો. શું જવાબ આવે છે? કોમ 234. સરવાળો કરો. 246 ગુણાકાર કરો. 4920. આ તમારો જવાબ. તો મને એમ કહો, આનો કોઈ ઉપયોગ થયો ખરી? તો મેં તમને શું કીધું? આ નહીં આવડે તો એ ગણાશે, પણ પછી કઈ બસમાં બેસવું પડશે? લોકલ વાળી બસમાં બેસવું પડશે. જો આ તમને ખબર હોય તો તમે કઈ રીતમાં જઈ શકો છો? સ્ટાન્ડર્ડ વાળી રીતમાં જઈ શકો છો. એટલે કઈ સૂત્ર? ભાર લઈને આ સૂત્ર મૂકો એટલે જવાબ આવી જશે. કેટલા? 40. 40 ભાગ્યા 2. પહેલું પદ કેટલું? 6. છેલ્લું પદ કેટલું? આ તો જુઓ, આ છેદ ઉડાડો. કેટલા થાય? 20. પેલા સરવાળો કરો. સીધું જવાબ શું આવ્યો? 4920. કેટલા સ્ટેપમાં પૂરું થઈ ગયું? 4 સ્ટેપમાં પૂરું થઈ ગયું. અને આમાં કેટલા સ્ટેપ થયા? 2-3 સ્ટેપ વધી ગયા. આ ક્યારે કરી શકો? જ્યારે તમને 240 ખબર હોય. જો 240 ના ખબર હોય તો તમારે કઈ બસ પકડવી પડશે? લોકલ વાળી બસ પકડવી પડશે. આ ખબર પડી કે ના પડી? એન કેટલા છે? 40. આ છેદ ઉડાડ્યા એ ખબર પડી તમને? આ છેદ ઉડાડ્યા તો કેટલા આવે? 20. એ પહેલું પદ કેટલું? 6. અને છેલ્લું પદ કેટલું? 240. સરવાળો કરો. કેટલો થાય? 246. ડન છે. આગળ જી. હવે કયો પ્રશ્ન આવ્યો? 13મો. કયો પ્રશ્ન છે? 13મો. દાખલા નંબર 13 જુઓ. કેટલા? 8 ના પ્રથમ 15 ગુણિત. 8 ના કેટલા ગુણિત? 15. એટલે 8 નો ગુણિત એટલે કયો ઘડ્યો? 8 નો ઘડ્યો. 8 એકા 8 દુ 8 તરી. તો મને એમ કહો, મને છેલ્લું પદ ખબર પડે કે ના પડે? કેટલા સુધી જવાનું? 15 સુધી. તો 8 ગુણ્યા 15 કરો. 100 આવી ગયા. અને એમનો સરવાળો શોધવાનો. આનો શું શોધવાનો? સરવાળો. કઈ રીતમાં જવું છે? સ્ટાન્ડર્ડમાં જઈએ તો SN બરાબર n/2 a પ્લસ an. કેમ આ વાપર્યું? કેમ કે છેલ્લું પદ મને ખબર છે.
આ ખબર પડી કે ના પડી? આ કેમ અહીંયા 120 લખ્યા? કારણ કે મારે કેટલા પદોનો સરવાળો શોધવાનો? 15. તો આ 15 ને કેટલા વડે ગુણવાના? 8 વડે. આ ગુણાકાર કરશો તો શું જવાબ આવશે? 120. ચલો કેટલા પદો સુધીનું? 15. 15 ભાગ્યા 2. પહેલું પદ કેટલું? 8. બીજું છેલ્લું પદ કેટલું? ચલો બોલો શું જવાબ આવે? 128. છેદ ઉડાડો. 64. 64 ગુણ્યા 15 કરો. 960. જવાબ આવી ગયો. દાખલો પૂરો. ડન છે. પછી 0 થી કેટલા સુધી? દાખલા નંબર 14. 0 થી 50 સુધીની કઈ સંખ્યા? અયુગ્મ. અયુગ્મ એટલે કઈ સંખ્યા? અયુગ્મ એટલે કઈ સંખ્યા? એકી સંખ્યા. એકી સંખ્યા સ્ટાર્ટ ક્યાંથી થાય? 1 થી ચાલુ થાય. પછી 3. પછી તો મારે છેલ્લો આંકડો કયો આવશે? 49. આ બધાનું શું શોધવાનું છે? સરવાળો. આ બધાનું શું શોધવાનું છે? સરવાળો. બોલો શું આવે સૂત્ર? એસ એન. સૂત્ર બોલો. n/2 a પ્લસ n. અહીંયા પ્રોબ્લેમ છે. અહીંયા આપણને એક પ્રોબ્લેમ દેખાવી જોઈએ. કેમ? n ખબર નથી. શું ખબર નથી? અહીંયા તો ખબર છે ને કેટલા પદ છે? કેટલા પદ છે? 15 જ. અહીંયા ખબર છે આ પદ કેટલા છે? નથી ખબર ને? તો આપણે શું કરવું પડે મને કહો. આને શું ધારવું પડે? an ધારવું પડે. આને શું ધારવું પડે? an. સૂત્ર બોલો. an કેટલા? a કેટલા? n નથી ખબર. d કેટલા? 2. આ બીજાને ઘેર જાય 1 માઇનસ શું આવે? 48. 2 ક્યાં જાય? શું આવે? 24. એક બીજાને ઘેર જાય તો કેટલા પદો છે ટોટલ? આ ટોટલ પદો કેટલા છે? 25. તો મારે અહીંયા શું લખવાના? એ 25. ખબર પડે છે કે નહીં? દાખલા સહેલા છે. આમાં પદો ખબર હતી કે નહીં? કેટલા પદ છે? 15. પણ આમાં પદ ખબર છે કેટલા છે? ના. તો આને શું ધાર લેવાનું? તો આ પહેલું સ્ટેપ થાય. આ કયું સ્ટેપ થાય? પહેલું. હવે બીજું સ્ટેપ તો આવડશે. n કેટલા? 25 ભાગ્યા 2. એ કેટલા? 1. અને an એટલે છેલ્લું પદ કેટલું? 49. 25 ભાગ્યા 2. અહીંયા શું આવશે? 50. છેદ ઉડાડો. કેટલા આવે? 25. 25 ગુણ્યા 25 કેટલા આવે? 625. દાખલો પૂરો. ક્લિયર છે? તમે આમાં પેલું યુગ્મ વાળું ગણ્યું હતું? એમાં કેટલો જવાબ આવે છે? એમાં કેટલો જવાબ આવ્યો? 685. કારણ કે એમાં પણ 25 જ આવશે. એમાં પણ 25 આવશે. ફરક કેટલો પડશે હું તમને કહું. અહીંયા કેટલા આવશે? 2 આવશે. અને અહીંયા કેટલા આવશે? 50. એટલે 52. 52 થી છેદ ઉડાડશો તો 24. સોરી 26. હા સોરી 26. 2 હા 26 ગુણ્યા પછી તમારે 25 કરવાનો આવશે. ડન છે? ચલો આ ખબર પડી ગઈ? ડન છે? આ વાંચો. આ પ્રશ્ન વાંચો. ઉદાહરણ પ્રથમ કેટલા પદોનો સરવાળો? 1000 ધન પૂર્ણાંક. ધન પૂર્ણાંક એટલે શું? કોણ કહેશે? આનો મીનિંગ કોણ કહેશે? આનું મીનિંગ કોણ કહેશે? ધન પૂર્ણાંક એટલે શું? તમને n ખબર પડી ગયા? કેટલા પદો છે? કેટલા પદોનો સરવાળો? તો s n તો ખબર પડી ગઈ. પણ ધન પૂર્ણાંક એટલે શું? એ કોમન. એટલે કે જે પ્લસ થી ચાલુ થાય. પ્લસ થી કઈ ચાલુ થાય? 1 પછી 2 પછી 3 પછી 4. એવું ક્યાં સુધી? 1000 સુધીનો સરવાળો શોધો. કેટલા સુધીનો? 1000 સુધીનો સરવાળો શોધો. તો મને એમ કહો કઈ રીતે વાપરવી છે? સ્ટાન્ડર્ડ ની આરામથી ખબર પડી જાય. પહેલું પદ ખબર છે, છેલ્લું પદ ખબર છે. ચલો બોલો સ્ટાન્ડર્ડ વાળી રીત. Sn બરાબર n/2 a પ્લસ an. Sn એટલે કેટલા પદ છે? 1000. 1000. પહેલું પદ કેટલું? 1. છેલ્લું પદ કેટલું? 1000. છેદ ઉડાડો. 500. 500 ગુણ્યા 1001 કરો ગુણાકાર. જો મીંડાને થોડીક વાર સાઈડમાં મૂકો.
અને 2 મીંડા પાછા મૂકો, જવાબ જોઈ લેજો. 500 500 અહીંયા 500 500 કેટલો થાય સરવાળો? 500 500. સહેલું છે કે નહીં? આમાં શું ભારે લાગ્યું તમને? મને એમ કહો, ધન પૂર્ણાંક એટલે કઈ? પ્લસ વાળી સંખ્યા. કઈ સંખ્યા? પ્લસ વાળી સંખ્યા. ચાલુ ક્યાંથી થાય? 1 થી છેલ્લો આંકડો કયો હોય પ્લસ માં? 1000 સુધી જવાનું. 1000મું જાય કે? તો તમને આ રીતે સરવાળો શોધતા આવડે તો જવાબ શું આવે? 500 500. મને એમ કહો, અહીંયા શું કીધું છે? પદ ખબર નથી. એનો મીનિંગ થાય કે આ રીતનું દાખલું છે. ધ્યાનથી જુઓ કે પહેલું ક્યાંથી ચાલુ કરવાનું? 1, પછી 2, પછી 3, પણ ક્યાં સુધી જવાનું છે? n સુધી જવાનું છે. ક્યાં સુધી? n સુધી જવાનું છે. આમાં પેલી રીત ના વાપરતા. કઈ? સ્ટાન્ડર્ડ રીત ના વાપરતા. આમાં કઈ રીતની વાપરવાનું? સ્ટાન્ડર્ડ. કેમ? છેલ્લું પદ જ ખબર નથી તો આપણે કઈ વાપરીશું? લોકલ વાળી રીત. ચલો બોલો, લોકલ વાળી રીત કઈ? Sn બરાબર n/2 કૌંસમાં 2a plus n minus 1 into d. n ખબર છે? ના. n ખબર છે? ના. a ખબર છે? હા. n ખબર છે? ના. d ખબર છે? d કેટલો થાય? 1. n/2 2 એકા 2 અંદર સર પેલું કરો આવું થશે ને એટલે 1 ગુણ્યા કૌંસ તો કૌંસ જ રહે. Sn બરાબર 2 માંથી 1 જાય તો હવે n નો ગુણાકાર કરી દો. આ તમારું જવાબ. એક આ સૂત્ર બની ગયું. આ શું બની ગયું? કયું સૂત્ર બની ગયું? જો આ સૂત્ર એવું બન્યું છે કે તમે દાખલા તરીકે અહીંયા 1000 લખ્યા. કેટલા પૂર્ણાંક છે? 1000. આની અંદર 1000 મૂકો. n ની જગ્યાએ શું મૂકો? 1000 મૂકો. n ની જગ્યાએ શું મૂકો? 1000. 1000 નો વર્ગ કેટલા થાય? 1 2 3 4 5 6 થશે. ઓકે. અને નીચે કેટલા આવે? 1000. સરવાળો કરો અને ભાગી દો. n સ્ક્વેર n બરોબર છે n 3 1 2 3. ઓકે. સરવાળો નથી આવતો કે શું? 1 2 1 2 1 2 નથી આવતો ને સરવાળો? n સ્ક્વેર n 1000 તો 1000 ભાગ્યા 2 1 એટલે કે 1000 500 આવી જવું જોઈએ. આપણે કઈ ભૂલ કરીશ ના નથી. આમાં આવી જવું જોઈએ. બધું મેલો આ તો અત્યારે નહીં શીખવાડતું. જયારે MCQ આવશે ને ત્યારે શીખવાડીશ. આ બધી આ શોર્ટકટ ટ્રીક છે પણ જયારે MCQ ચલાવીશ ને બોર્ડના ત્યારે શીખવાડીશ. અત્યારે પડતા નથી. આ MCQ માં આવવાનું છે. અત્યારે નથી જોતા. ચલો હવે ધ્યાન આપો. આમાં ખબર પડી કે ના પડી? જવાબ જોઈ લેજો પાછળ. જવાબ જોઈ લેજો. આગળ જઈએ. આ દાખલો ખબર પડી કે ના પડી? એકદમ સહેલા હતા. આગળ જઈએ. અહીંથી મસ્ત આ કાલે ચલાવી દીધું હતું ને? આ કાલે ચલાવી દીધું હતું. ચલો પહેલા દિવસે કેટલો દંડ મળે છે? તમે ધ્યાનથી વાંચો. પહેલા દિવસે દંડ કેટલો? 200. બીજા દિવસે દંડ કેટલો થાય છે? ત્રીજા દિવસે દંડ કેટલો થાય છે? 300. કેટલા દિવસ દંડ ભરે છે? 30 દિવસ સુધી દંડ ભરે છે. કેટલા દિવસ સુધી? 30 દિવસ. આ કયો દિવસ છે? પહેલો દિવસ. બીજા દિવસે દંડ કેટલો થાય છે? ઓકે. ત્રીજા દિવસે દંડ કેટલો થાય છે? ત્રીજા દિવસે દંડ કેટલો થાય છે? આટલો. તો આમાં તમે લોકલ વાળી રીતમાં જશો ને તો એ જવાબ આવે. સ્ટાન્ડર્ડ વાળી રીતમાં જશો તો તમારે કયું પદ શોધવું પડશે? એ 30 શોધવું પડે. પણ આપણે કઈ રીતમાં જઈએ? લોકલ વાળામાં જઈએ એટલે પૂરું થઈ જાય. એ આપણે એક સ્ટેપ બચી જશે. લોકલ વાળું સૂત્ર બોલો. કેટલા પદોનો સરવાળો? 30 પદોનો સરવાળો. તો an/2 2a plus n minus 1 into d. કેટલા પદોનો સરવાળો છે?
30 દિવસનો સરવાળો. એ કેટલા? 200. એન કેટલા? 30. ડી કેટલા? 50. આ કેટલા થશે? 15. 15 ગુણ્યા 15 કેટલા થાય? 400. પેલા કેટલા થશે? 29 ગુણ્યા 50. બોલો શું જવાબ આવે? 1450. સરવાળો કરો. 1850. ગુણાકાર કરો. શું આવશે? 27,750 રૂપિયાનું દંડ ભોગવશે. આટલા રૂપિયાનું શું ભોગવશે? દંડ. પહેલા દિવસે કેટલું દંડ મળ્યું ને? 200. બીજા દિવસે દંડ કેટલો? ત્રીજા દિવસનું. મારે કેટલા દિવસનું દંડ શોધવાનો? 30 દિવસ. સ્ટાન્ડર્ડ વાળી ક્યારે વાપરી શકો? જ્યારે છેલ્લું પદ આપણને ખબર હોય, પણ આપ્યું નહીં તો કે ડોટ ડાયો થવું છે તમારે. ડાયરેક્ટ પછી લોકલમાં જ જતું રહેવાનું. એમાં ડન છે. આગળ છે. ચલો આ ચલાવી તું ઇનામ વાળું. ધ્યાન આપજો. કોઈક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે 7 ઇનામો અપાય છે. ધ્યાનથી જોજો. મોસ્ટ આઈએમપી છે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ માટે. જો ભારે પેપર પૂછાય બેઝિક વાળામાં તો આ બેઠો આવશે. કેટલા ઇનામ છે? ધ્યાનથી જો. આ કેટલા ઇનામ લખ્યા? કેટલા ઇનામ દોરું છું? ગણો. 1 2 3 4 5 6 અને આ કેટલા છે ઇનામ? 7 ઇનામ છે. કેટલા ઇનામ છે? આ 7 ઇનામ છે. ટોટલ આ બધાનો સરવાળો કેટલો થાય છે? ધ્યાનથી વાંચો. આ 7 ઇનામનો કુલ સરવાળો કેટલો છે? 700 રૂપિયા છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું છે. દાખલા તરીકે આના કરતા કેટલું ઓછું હશે? 20 રૂપિયા કેટલું હશે? ઓછું ઇનામ હશે. આના કરતા આમાં કેટલા રૂપિયા ઓછા હશે? 20 રૂપિયા ઓછા હશે ઇનામ. આમાં કેટલા રૂપિયા ઓછા હશે? 20 રૂપિયા ઓછા હશે. આમાં કેટલા હશે? 20 રૂપિયા ઓછાનું ઇનામ હશે. આ કેટલું હશે? 20 રૂપિયા ઓછાનું ઇનામ. અને આ પણ કેટલું હશે? 20 રૂપિયા ઓછાનું ઇનામ. સમજો. દાખલા તરીકે આ પહેલા વાળાને 100 રૂપિયાનું ઇનામ મળે છે. કેટલા રૂપિયાનું? તો બાજુ વાળાને કેટલાનું મળશે? 80 રૂપિયાનું. બુદ્ધિ દોડાવવાની. આટલું તો ખબર પડે. જો આજ નહીં ખબર પડે દાખલો નહીં આવડે. ઊંધું ના હોય. આને 80 રૂપિયાનું મળ્યું, આને 100 રૂપિયાનું મળે. આ પહેલા નંબર વાળો વિદ્યાર્થી પહેલો ઇનામ મળે ને, પહેલું ઇનામ એના પૈસા હાઈએસ્ટ હોય. પછી જેમ જેમ જો ને એમ એમ ઓછું થાય. પહેલા નંબર વાળાને 5 કરોડ મળતા હોય તો બીજા નંબર વાળાને કોઈ 7 કરોડ ના મળી જાય. બાપડો પછી એમ જ કે મારે હારવાનું. એક મેં જોયું તું પેલું ચિત્ર જોયું તું. તો 3 વિદ્યાર્થી ઇનામ મળે છે સ્ટેજ ઉપર. ઓકે. એક ત્રીજા નંબર વાળાને આઈફોન મળે છે, બીજા નંબર વાળાને ટેબ્લેટ મળે છે અને પહેલા નંબર વાળાને પુસ્તક મળે છે. ઓકે. એ આમાં ના થાય. હવે સમજો. આવું છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 7 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. પ્રત્યેક ઇનામની શોધો રકમ. શોધો રકમ. મસ્ત દાખલો છે. તમને જે ખબર છે ને એ લખો. પહેલો તમને શું ખબર છે? એસએન ખબર છે. સરવાળો કેટલો છે બધાનો? ઓકે. ડી કેટલું થાય? જસ્ટ વિચાર. સમજો. આ જો 100 હોય, વિચારીએ છે, મગજમાં આવું છે નહીં. વિચારીએ આ 100 છે તો આ કેટલું થાય? તો મને કહો ડી કેટલું થાય? -20. અહીંયા તમારે ભૂલ થશે. હું જે કહું ત્યાં જ ભૂલ થાય. ડી કેટલું થશે? સમજવાનું છે. જો પહેલું 100 રૂપિયા હશે તો બીજું કેટલું હશે? કેમ? 20 રૂપિયા કેવા છે? ઓછા. આ તમને ખબર પાછળમાંથી આગળનું વાત કરીએ તો 80 માંથી 100 જાય તો જવાબ શું આવે? ચલો હવે શું કરશો બોલો. તમને એ ખબર છે કે આ જે 7 છે, 700 એ કેટલા ઇનામ માટેની છે? ભૂલથી 6 લખાઈ. 6 છે કે 7? 7 ઇનામ છે. કેટલા ઇનામ છે? તો હું આવું લખી શકું. 7 ઇનામોનો કુલ સરવાળો કેટલો છે? કેટલા છે? 700. પછી એમ ના કહેતા સાહેબ બધાને 100 રૂપિયાનું મળે. ના થાય એવું.
7 ઇનામોનો સરવાળો કેટલો છે? સાચું, મસ્ત દાખલો છે. તમને ભલે એવું લાગતું હોય કે સર આનાથી ભારે કોઈ દાખલો નહીં, પણ સહેલો દાખલો. 7 ઇનામોનો સરવાળો કેટલો છે? 700. ડી ખબર છે, પહેલું પદ ખબર નથી. બોલો કઈ રીતે આગળ વધશો તમે કહો. તમને આટલું તો ખબર પડે ને કે આ લાઈટ ના થાય, આ બે તો લાઈટ થાય. તો તમે લોકલ વાળો સૂત્ર પર જો. આ લોકલ વાળું સૂત્ર છે, હા કે ના? ચલો, કેટલા કેટલા ઇનામ છે? 7. એન કેટલા આયા? 7. એ ખબર છે? ના. એન ખબર છે? હા. ડી કેટલા છે? -20. ડન છે. આની કિંમત કેટલી આપી છે? કેટલા આપી છે? 700. ચલો કેટલું થાય? 6 - 120. ચલો આટલું આવડે કે ના આવડે? પરીક્ષામાં હું તો એટલું માનું છું કે તમને અહીંયા સુધીના સ્ટેપ તો આવડી જ જાય. ઓકે, હવે આ સામે જાય બીજાને ઘેર ક્યાં લખાય? ગુણાકાર. 7 ક્યાં જાય? ચલો આ બંનેનો ગુણાકાર કરો. -100. ચલો આ અહીંયા છેદ ઉડાડો, કેટલા થાય? 100 × 2 કેટલા? 200. 2a - 120. 120 બીજાને ઘેર જાય તો શું બને? આ 120 બીજાને ઘેર જાય તો શું બને? પ્લસ બને. સરવાળો કરો, કેટલા થશે? 320. તો મને એમ કહો 2 ક્યાં જશે? તો મને એમ કહો કેટલો આવે છેદ ઉડાવ? 160. તો પહેલું ઇનામ કેટલા રૂપિયાનું હશે? પહેલું ઇનામ કેટલા રૂપિયાનું હશે? તો આપણે લખવાનું પહેલું ઇનામ 160 રૂપિયાનું હોય તો પહેલું લખવાનું પહેલું ઇનામ કેટલા રૂપિયા છે? કેટલા રૂપિયા? 160. પછી શું લખવાનું? બીજું ઇનામમાં કેટલા ઓછા કરવાના? 20 ઓછા કરો. હવે તો આવડે ને? બોલો ત્રીજું ઇનામ કેટલું હોય? 100 ચોથું કેટલું હોય? 100. પાંચમું, છઠ્ઠું અને સાતમું ઇનામ કયું હોય? બસ 40 રૂપિયા. દાખલો પૂરો. દાખલો પૂરો. મસ્ત દાખલો હતો. દાખલો સહેલો હતો. ફક્ત તમને એટલું ખબર હોવી જોઈએ કે ભાઈ ગણાય કરી. આમાં શું ભારે લાગ્યું તમને? એ મળી ગયા હતા, પહેલું પદ મળી ગયું તો પછી ભાઈ આવું ના સાહેબ તમે હો લખે એટલે ભાઈ સમજાવવા માટે હો લખે. આ એના માટે લખ્યા હતા, સમજાવવા માટે લખ્યા હતા. તો પહેલું ઇનામ કેટલા રૂપિયાનું મળ્યું? 160. બીજું કેટલું? 140. પછી 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 આ બધાનો સરવાળો કરો, 700 થઈ જાય. આ બધાનો સરવાળો કરો, 700 રૂપિયા થઈ જાય. ડન છે. દાખલો સહેલો હતો. આગળ જવા દો. એક ટીવી સેટ નું ઉત્પાદન ત્રીજા વર્ષમાં કેટલા કરે છે? 600. દરવાજો ખોલ દેજો, જેમને ઘેર જવું એમ જઈ શકે છે. ટીવી સેટ ના ઉત્પાદકે ત્રીજા વર્ષે કેટલું ટીવી વેચે છે? ત્રીજા વર્ષે કેટલું છે? કેટલા છે? 600 ટીવી. અને સાતમા વર્ષે, કયા વર્ષે? સાતમા વર્ષે કેટલી ટીવી છે? બનાવે છે. દરેક વર્ષમાં ઉત્પાદનની સંખ્યા સમાન હોવાથી તમારે પ્રથમ વર્ષનું ઉત્પાદન શોધવાનું છે. કયા વર્ષનું? પ્રથમ. ટીવી સેટના ત્રીજા વર્ષમાં 600 ટીવી અને સાતમા વર્ષે. ઓકે, મને એમ કહો આને લખવું હોય તો શું લખાય? આને લખવું હોય તો શું લખાય? પહેલું તો મને એમ કહો કે આ તમને લખતા આવડે? ત્રીજા વર્ષે કેટલી ટીવી બનાવે છે? સાતમા વર્ષે કેટલી ટીવી બનાવે છે? સાવ લખતા આવડે? ચલો મને એમ કહો A3 બરાબર કેટલા છે? 600. A3 નું સૂત્ર બોલો. આવું લખાય? ચલો આના સમીકરણ શું આપું? ચલો પછી A4 કેટલા છે? સોરી, A7 કેટલા? A7 નું સૂત્ર
કેટલા છે? સમીકરણ 2. સમીકરણ 1 અને 2 નું શું કરીશું? a પ્લસ 2d બરાબર કેટલા છે? 600. a પ્લસ કેટલા છે? 6d. એની કિંમત કેટલી છે? 700. શું કરીશું? આ ઉડી જાય. શું જવાબ આવે? પેલી બાજુ શું જવાબ આવે? તો 4 ક્યાં જાય? શું જવાબ આવે? શું આવે? ડી કેટલા આવે? 25. ચલો ડી મળી ગયા તો શું મળશે તમને બીજું? ડી મળી જાય તો હજી શું મળશે? એ મળશે. કોઈ પણ સમીકરણમાં કિંમત મૂકો. કોઈ પણ સમીકરણમાં આપણે લખીએ ડી બરાબર 25 ની કિંમત શામાં મૂકીશું? સમીકરણ 1 માં મૂકતા. ચલો ડી ની કિંમત કેટલી આવી? 25. 25 ગુણ્યા 2 કેટલા થાય? 50. 50 બીજાને ઘેર જાય તો શું આવે? માઇનસ. બાદ બાકી કરો કેટલા આવશે? 550. આને શું કહેવાય? પ્રથમ વર્ષ બોલાય કે ના બોલાય? તો પ્રથમ વર્ષમાં કેટલી ટીવી બનાવી હશે? 550 ટીવી બનાવી. પ્રથમ વર્ષે કેટલી ટીવી બનાવી? 500. પહેલું આવી ગયું. પ્રથમ વર્ષમાં કેટલી ટીવી બનાવી? તો પ્રથમ વર્ષમાં કેટલી ટીવી બનાવી? 550. 10મા વર્ષે કેટલી ટીવી થાય? તો આનો જવાબ રણવીર આપશે. રણવીર બોલ, 10મા વર્ષે ટીવી કેટલી હશે? શું કરે બોલ? શું શોધીશ? 10મા વર્ષે ટીવી કેટલી બની હશે? નહીં ખબર? શું કરીશું? કોણ કહેશે? એ 10 શોધીશું. 10મું પદ. શોર્ટમાં કયું પદ? 10મું પદ. એ 10 નું સૂત્ર શું આવે? ચલો કેટલા છે? ડી કેટલા? 25. 550 ગુણાકાર કરો. 45 વધી પડી 4. 18 ને 4 22. 5 7 7. જોઈ લેજો આવે છે જવાબ. ઉદાહરણમાં જવાબ જોતા રહેજો. ચલો આ ગણાઈ ગયું. આ ગણાઈ ગયું. હવે શું કહે છે? 7 વર્ષમાં કુલ ટીવી કેટલી વેચાય? 7 વર્ષમાં કુલ ટીવી ઉત્પાદન કેટલું હશે? તો શું શોધવાનું? S7. શું શોધીશું? S7. તો SN નું સૂત્ર બોલો. લોકલમાં પણ જવાય, સ્ટાન્ડર્ડમાં પણ જવાય. ચલો કેટલા વર્ષનું? ચલો એ કેટલા છે? 7 માંથી કેટલા બાદ કરીશું? ડી કેટલા? 25. આ -1 છે ભાઈ. આ -1. 7 ભાગ્યા 2. ચલો ગુણાકાર કરો. 1100. પેલા કેટલા થાય? 6 ગુણ્યા કેટલા કરવાના? 25. ચલો ફટાફટ કરજો ગુણાકાર ને. 35 વધી પડી 3. 12. 12 ને 3. આ બધાનો સરવાળો કરો. આ બધાનો સરવાળો કરો. આટલો આવે છે. ક્યાં આગળ? અહીંયા 150. સરવાળો કરો. કેટલું આવે? સરવાળો કરો. કેટલો આવશે? 1250. છેદ ઉડાડો. 6 2 14. આનો ગુણાકાર કરો. 4375 ટીવી બનાવી હશે. કઈ ભારે નતું. ફરીથી પહેલા વર્ષે કેટલી ટીવી બનાવી? 50. 10મા વર્ષે કેટલી ટીવી બનાવશે? તો 7 વર્ષમાં કુલ કેટલી ટીવી બનાવી? ડન છે. અહીંયા સુધી રાખીએ છીએ.